ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે, જેમાં 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયાના સિમધરા ગામ નજીક સ્ટેટ હાઈવે પર ભાલોદથી અમદાવાદ જઈ રહેલ ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસ અને એક હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી અને પ્રાથમિક માહિતી મુજબ 10 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરી હતી. તમામ ઇજાગ્રસ્તોને તુરત જ નજીકની અવિધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરાઈ હતી. આ ઇજાગ્રસ્તો પૈકી 8 લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધારો જણાતા રજા આપી દેવામાં આવી હતી, જ્યારે અન્ય 2 મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે વધુ અને સઘન સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ પણ એક્શનમાં આવ્યા હતા. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ તાત્કાલિક અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈને તેમના હાલચાલ પૂછ્યા હતા અને તબીબો સાથે ખાસ ચર્ચા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.